ગુજરાત 89 માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરીના દિવસે 3 સુરક્ષા રાખવામાં આવશે। વડોદરા શહેરના પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરીના દિવસે 3 લેયર સુરક્ષા રાખવામાં આવી છે। 700 કર્મચારીઓ મતગણતરી મથક પર સુરક્ષામાં હાજર રહેશે। જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે, ત્યારબાદ પોલિટેકનિક વાળો રસ્તો બંધ કરી દેવામાં આવશે। 4મી તારીખે મતગણતરીના દિવસે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ શું કહ્યું, આવો સાંભળીએ। લોકસભા ઇલેક્શન 2024 અને વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી બંને કાઉન્ટિંગ વડોદરા ખાતે પોલિટેકનિક કોલેજમાં 4 તારીખે 4 જૂને રાખવામાં આવેલું છે। તેના માટે સલામતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે, જેમાં ડીસીપી, એસીપી અને પોલીસ પર્સનલ સહિત 400 માણસો જે છે એ 3 લેયરમાં બંદોબસ્ત જાળવશે, જે 3 લેયરમાં ગોઠવવામાં આવેલો છે। એક બિલ્ડિંગની અંદર કે જે કાઉન્ટિંગ થવાનું છે, બિલ્ડિંગની બહાર ઇનર સાઈડ અને બિલ્ડિંગ પ્રિમાઇસીસની બહાર મેઇન ગેટ અને પાર્કિંગ, અને 290 જેટલા પોલીસના જવાનો, ટીઆરબી અને ટ્રાફિક બ્રાન્ચ જે છે તમામે 4 જગ્યાનું ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળશે। આ માટે આપણે પ્રજાને કોઈ તકલીફ ન પડે એના માટે ડાયવર્ઝન પણ આપવામાં આવેલા છે, અને 200 મીટરની મર્યાદામાં આપણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે છે, જે અંગેના તમામ જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યા છે। જ્યાં સુધી જે લોકોને અપીલ કરવાની છે આપણા માધ્યમથી, ખાસ એ છે કે ECIની ગાઈડલાઇન છે, માર્ગદર્શક સૂચનાઓ જે છે એ મુજબ મોબાઈલ ફોન કાઉન્ટિંગ સેન્ટરમાં ન એલાઉ છે। તો અગાઉથી જ આપણે અપીલ કરીએ કે મોબાઈલ લઈને આવે અને પછી રાખવાની અને મૂકવાની બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે, એ નિવારવા માટે આપણે જે એલાઉ નથી એ વસ્તુને સાથે લાવીએ નહીં અને આમાં સહકાર આપીએ। બીજું કે જે તમારી પાર્કિંગ વ્યવસ્થા છે એ 4 પાર્કિંગમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ રાખવામાં આવેલું છે। એમાં ખાસ કરીને ઉમેદવાર અને એજન્ટ માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા છે, તે ગેટ નંબર 2 થી પ્રવેશ મળશે। ઓફિશિયલ્સ અને ઓફિસર્સ જે ચૂંટણી સાથે સંકળાયેલા છે એ લોકોને ગેટ નંબર 1 થી પ્રવેશ આપવામાં આવશે, અને અર્લી મોર્નિંગ 4 વાગે આ બંદોબસ્ત લાગી જશે, એટલે પોલીસ પર્સનલ પણ 1 નંબરના ગેટથી આવી શકશે। પછી 1 નંબરના ગેટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે। ત્યાં મેઇન ગેટ છે એની સામેની સાઈડ જે એમએસનું ગ્રાઉન્ડ છે, ત્યાં આપણે પબ્લિક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકોને તકલીફ ન પડે અને ત્યાં પાર્ક કરીને એ લોકો જે લોકો અંદર નથી જવાના પણ કાઉન્ટિંગમાં ગેટની બહાર રહેવાના છે, ટેકેદારો છે, કાર્યકરો છે વગેરે વગેરે, એ રીતે ટોટલ 750 માણસો જે છે આ આખી પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેરમાં જે કાઉન્ટિંગ થવાનું છે એમાં વ્યવસ્થા જાળવશે। અને ઓલરેડી અત્યારે જે આપણે 3 લેયર વ્યવસ્થા જે ગોઠવી છે ઈવીએમ માટે, જેમાં ઇનસાઇડમાં સ્ટ્રોંગ રૂમ વગેરેમાં પેરામિલિટરી ફોર્સિસ, નીચે ઇનર સાઇડમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ અને આઉટરમાં લોકલ પોલીસના જવાનો જે 2 શિફ્ટમાં ફરજ બજાવે છે, એ બંદોબસ્ત પણ એની સાથે સાથે ચાલુ રહેશે। એ રૂટનો પોલિટેકનિક કોલેજનો જે મેઇન રોડ છે, અલ્ટરનેટ ટ્રાફિકની શું વ્યવસ્થા? અલ્ટરનેટ ટ્રાફિક માટે અમે જાહેરનામું બહાર પાડ્યું છે, ને અમે કયો ટ્રાફિક ક્યાંથી આવી શકશે, કયો ટ્રાફિક ક્યાંથી જઈ શકશે એ વિગતવાર જાહેરનામામાં દર્શાવી દીધું છે। એ સૂચનાઓ બહાર પાડી દેવામાં આવી છે અને અમે આપની સમક્ષ વહેલી તકે મૂકી દઈશું પ્રજા સમક્ષ।